કેસીસ દાખલ થયેલો હતો. બીએનએસની કલમ 118A, 118B, 352, 54 અને જીપીએસની કલમ 135 આ ગુનાના ફરિયાદી હતા દેવેન્દ્ર કુમાર જગરામ વર્મા. આ ગુનાની હકીકત એવી છે કે આ જે ગુનાના ફરિયાદી જે છે એ એક જગ્યાએ યુરિન કરવા માટે ઊભા હતા. તો એક મોટરસાઇકલ ઉપર બે ઇસમ આવ્યા અને એમને ગમે તેની ગાળો બોલી અને એમની પાસે એમને પાછી ધપાધપી કરી અને એમની આરોપી પાસે રહેલ છરીથી એમની ઉપર હુમલો કરી અને ફરિયાદીને ઈજા કરી, જે સંબંધે ગુનો દાખલ થયો હતો. આ ગુનો અનિશ્ચિત હતો અને ગુનાની તપાસ સ્થાનિક પોલીસ દ્વારા ચાલી રહી હતી. આ ગુનાની તપાસ દરમિયાન અમુક ચોક્કસ બાતમી સ્થાનિક પોલીસને મળેલી હતી અને અમુક પુરાવો એકત્રિત કરવામાં આવેલા હતા. જે અનુસંધાને બે આરોપીઓ મળી આવેલ અને બે આરોપીઓની પૂછપરછ કરતાં આ ગુનો કરેલાની કબૂલાત કરતાં આ ગુનાના કામે બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી હતી. આ બંને આરોપીમાંથી એક આરોપીનું નામ છે રવિ કિશનલાલ તિવારી, રહે વીરપડી ગામ, તાલુકો જલાલપુર, જિલ્લો નવસારી, અને બીજા આરોપીનું નામ છે ગુરજેશ રાજકુમાર સિંહ, રહે પાલી ગામ, હનુમાન ચોક, આ બંને આરોપીઓની વધુ પૂછપરછ કરતા તેમજ ગુનાની તપાસ કરતા આ બંને આરોપીઓએ બીજો એક ગુનો કરેલાની કબૂલાત કરેલી હતી. આ બંનેની આરોપીની સાથે એક ત્રીજો આરોપી સુમન, જેનું પૂરું નામ સરનામું મળી આવેલું નથી, તેનું પણ ઇન્વોલ્વમેન્ટ જણાઈ આવેલું હતું. એટલે તપાસ આગળ વધારતા અને ફરિયાદીનો સંપર્ક કરતા એક ફરિયાદી બીજા જે છે એમની પણ સચિન પોલીસ સ્ટેશનમાં એક લૂંટની ફરિયાદ દાખલ કરાવેલી હતી. એ ફરિયાદીનું નામ જે છે એ સુમિતસિંહ દિનેશસિંહ રાકેશસિંહ. આ જે ફરિયાદી જે છે એમની ઉપર પણ આ ત્રણ આરોપીઓએ ભેગા થઈ અને એમની ઉપર હુમલો કરેલો હતો. એમને છરીથી શરીરે ઈજા કરેલી હતી અને એમની પાસે રહેલ મોબાઈલ યુઝ કરી અને લઈ ગયેલા હતા. તે અનુસંધાને આ ગુનો દાખલ થયો. આ બંને ગુનામાં જે આરોપીઓ જે છે એમાં બંને આરોપીની મેં જે વાત જેમ કહ્યું એમ ધરપકડ કરવામાં આવેલી છે અને એક આરોપી ફરાર છે અને લૂંટમાં ગયેલ મુદ્દામાં મોબાઈલ પણ તપાસ કરીને બંને કેસમાં જે આરોપીઓ છે બંને કેસના મુદ્દામાં એક શરીર સંબંધી ગુનો છે અને એક મિલકત સંબંધી ગુનો છે કે જેમાં લૂંટ થયેલી છે. એટલે એક ગુનાનો જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવામાં આવેલો છે. જે આરોપીઓનો કામ છે બંને આરોપીઓ પૈકી રવિ તિવારી અને ગુરજેશ રાજકુમાર સિંહ બંને ધરપકડ કરી છે. એ બંને આરોપીઓ છૂટક મજૂરી કરતા હતા અને કંપનીઓમાં નોકરી કરતા હતા અને થોડા ટાઈમ નોકરી કરી અને પછી એ અને બંને આરોપીઓ પૈકી એક રવિ કિશનલાલ તિવારીના વિરુદ્ધમાં અગાઉ સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મોબાઈલ સ્ટેશનનો ગુનો દાખલ થયો.